આજથી રાજ્યભરમાં થશે મેઘમહેર. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી. 24 જૂન બાદ વધશે વરસાદની ગતિ. ગત 24 કલાકમાં રાજ્યના 78 તાલુકામાં વરસ્યો વરસાદ. સૌથી વધુ તાપીના કુકરમુંડામાં 3.1 ઇંચ વરસાદ, જ્યારે વ્યારામાં 2.5 ઇંચ, તો વલસાડમાં 2.4 ઇંચ અને બોડેલી અને નિઝરમાં 2 ઇંચ વરસાદ. વડોદરા શહેરમાં મોડી રાત્રે વાતાવરણમાં આવ્યો પલટો. સયાજીગંજ, અલકાપુરી, રાવપુરા સહિતના વિસ્તારોમાં વરસાદ. ઠંડા પવન સાથે વરસાદ ખાબકતા લોકોને ગરમીથી મળી રાહત. છોટાઉદેપુર જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વરસ્યો વરસાદ. બોડેલી, ઢોકલિયા, અલીપુરા સહિતના આસપાસના વિસ્તારોમાં વરસાદ. પવન સાથે વરસાદ પડતા લોકોને ગરમીથી મળી રાહત. તાપીના વિવિધ વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ. વ્યારા શહેરમાં કડાકા ભડાકા સાથે વરસાદ પડતા રસ્તાઓ પર પાણી. જિલ્લાના સોનગઢ, વાલોડ સહિતના તાલુકાઓમાં વરસાદ. પંચમહાલના હાલોલમાં ધોધમાર વરસાદ. ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડતા રસ્તાઓ પર પાણીના દ્રશ્યો. વરસાદના કારણે શહેરીજનોને ગરમીથી મળી રાહત. રાજકોટના ગોંડલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ. ગુંદાળા, અનીડા, આંબરડી સહિતના વિસ્તારોમાં વરસાદ. સારો વરસાદ પડતા લોકોને ગરમી અને બફારાથી રાહત. ખેડૂતો જોઈ રહ્યા છે વધારે વરસાદની રાહ. રાજકોટના જામકંડોરણા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ. કાનાવાડા, સાતોદડ, રાજપરા સહિતના ગામોમાં વરસાદ. આસપાસના ગામોમાં 1 ઇંચથી વધુ વરસાદ પડતા ખેડૂતોમાં ખુશી.